હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે સિંગની ચીકી બનાવીએ. આના માટે મેં અહીંયા એક વાટકો ગોળ અને એક વાટકો સિંગદાણા લીધા છે. સિંગદાણાને ગેસને મીડિયમ ફ્લેમ ઉપર સરસ મજાના શેકી લેવા. તે શેકાઈ જાય પછી કિચન નેપકિન ઉપર તેને ઠંડા થવા રાખી દેવા. એ ઠંડા થઈ જાય પછી તેને આવી રીતે પોટલી વાળી અને તેને મસળી લેવા, તો એના ફોતરા આસાનીથી ઉખડી જશે. હવે એક કાણાવાળો જારો લઈ અને તેમાં સિંગદાણા નાખી દેવા, તો ફોતરા આસાનીથી નીકળી જશે. હવે કિચન પ્લેટફોર્મ ઉપર અને એક ચોપિંગ બોર્ડ ઉપર હું ઘી લગાવી લઈશ. હવે આપણે ગોળનો પાયો કરવાનો છે. એમાં કડાઈમાં 1 ટીસ્પૂન ઘી મૂકી અને ગોળ ઉમેરી દેવો અને ગોળને સતત ચલાવતા રહેવું. હવે તેનો બ્રાઉન પાયો કરવાનો છે. પાયો અહીંયા તૈયાર થઈ જાય પછી તેને એક વાટકીમાં પાણી લઈ અને ચેક કરી લેવો. પાયો આપણો સરસ તૈયાર થઈ જાય પછી તેમાં ખાવાનો સોડા ઉમેરવાનો છે. ખાવાના સોડા ઉમેરી અને તેને ફટાફટ મિક્સ કરવાનું છે. સરસ મિક્સ થઈ જાય પછી તેમાં શેકેલા સિંગદાણા ઉમેરવાના છે. હવે આને બધું સારી રીતે મિક્સ કરી દેવું. જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. હવે અહીંયા ઘી લગાવેલા પ્લેટફોર્મ પર હું તેને રાખી અને તેને એક શેપ આપી દેવાનો છે. પછી તેને ચોપિંગ બોર્ડ ઉપર લઈ અને આવી રીતે વણી લેવાનો છે. વેલણ ઉપર પાણી લગાવી દેવું તો તે ચોંટશે નહીં. હવે તેને સારી રીતે આવી રીતે પીસ કરી લેવાના છે. જુઓ, તૈયાર છે સિંગની મસ્ત મજાની ચીકી. આવજો.